આજે આપણે LIC ના એવા પ્લાન વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જે 3 જનરેશન સુધી આપણને લાભ આપે છે, એટલે કે LIC's ન્યૂ જીવન શાંતિ પ્લાન નંબર 858. This plan is a non-linked plan, non-participating plan, single premium annuity plan, and these plans shall be allowed to lives including third generation. ગ્રાન્ડપેરેન્ટ્સે આ પ્લાન લીધો છે, પેરેન્ટ્સ માટે પણ એ કામ લાગશે અને એના ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ એ કામ લાગશે, એટલે કે 3 જનરેશન માટે એક જ પ્લાનથી આપણે બેનિફિટ લઈ શકીશું. પ્રીમિયમ પેમેન્ટ મોડ સિંગલ પ્રીમિયમ, આ સિંગલ પ્રીમિયમનો પ્લાન છે. એન્યુઇટી મોડ, annuity may be paid either at monthly, quarterly, half yearly or yearly intervals. એટલે જે રિટર્ન આપણને મળી રહ્યા છે પૈસા એ આપણે વાર્ષિક કાં તો 6 મહિને, 3 મહિને કાં તો દર મહિને જે રીતે લેવા હોય એ રીતે લઈ શકીએ છીએ. મિનિમમ એન્ટ્રી એજ 30 years completed, 30 વર્ષનો કોઈ પણ વ્યક્તિ આ પ્લાનમાં જોડાઈ શકે છે. Maximum entry is 79 years or last birthday deferred annuity. Minimum sum assured છે ₹1,50,000. ઓછામાં ઓછું 1.5 લાખ રૂપિયાનું રોકાણ આપણે સિંગલ પ્રીમિયમ દ્વારા કરવું પડે. And maximum sum assured is no limit. જેટલા રૂપિયા આપણે રોકવા હોય એટલા રોકી શકીએ છીએ. Annuity option, deferred annuity. એન્યુઇટી ઓપ્શન જે છે એ ડિફર્ડ એન્યુઇટી છે અને ડિફરમેન્ટ પીરિયડની વાત કરીએ તો એ 1 year to 12 years સુધીનો છે. એટલે કે આપણે અમુક વર્ષ સુધી પૈસા નથી જોડતા તો 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 12 વર્ષ પછી એવી રીતે ડિફર્ડ એન્યુઇટી નો પણ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે. ડિફર્ડ એન્યુઇટીની જે આપણે વાત કરી કે 1 વર્ષથી લઈને 12 વર્ષ સુધી આપણે એને ડિલે કરી શકીએ છીએ. જે રિટર્ન છે તે જેટલું વધારે વર્ષ પછી આપણે રિટર્ન મેળવવા ઈચ્છીશું એટલું વધારે પર્સન્ટેજ ઇન્ટરેસ્ટ આપણને મળશે. આગળ વાત કરીએ, ક્લોઝ રિલેટિવ્સ એઝ જોઈન્ટ લાઇફ એન્યુટન્ટ્સ means grandparents or parents or children or grandchildren or spouse or siblings. આ બધાને આપણે આ પોલિસીમાં કવર કરી શકીએ છીએ. Surrendered value, surrendered at any time after 3 months. 3 મહિના પછી આપણે ક્યારે પણ એને સરેન્ડર કરી શકીએ છીએ. લોન ઓપ્શનમાં પણ એવું જ છે, અવેલેબલ આફ્ટર 3 months. 3 મહિના પછી ગમે ત્યારે તમે લોન પણ લઈ શકો છો. અધર બેનિફિટ્સ જોઈએ આપણે તો ટેન્શન ફ્રી આવતીકાલ, બરાબર છે. આવતીકાલ આપણી ટેન્શન ફ્રી હોય એની માટે આ શ્રેષ્ઠ પ્લાન છે. બેંક એફડી ના ઘટતા વ્યાજની ચિંતામાંથી મુક્તિ. આપણે જાણીએ છીએ કે બેંકમાં એફડી ના વ્યાજ સતત ઘટી રહ્યા છે, તો એવા સંજોગોમાં સિંગલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરીકે આ બેસ્ટ પ્લાન છે. જીવનમાં આર્થિક શાંતિનો શ્રેષ્ઠ વિકલ્પ. આર્થિક રીતે આપણને શાંતિનો અનુભવ થઈ શકે છે. સુરક્ષા, રોકાણની બાંયધરી તથા ઊંચું વળતર. આમાં સુરક્ષા પણ છે આપણા હેલ્થની, રોકાણની બાંયધરી પણ છે અને વળતર પણ આપણને ઊંચું આવે છે, એટલે કે રિસ્ક કવર સાથે સાથે આપણને સારું એવું રિટર્ન પણ મળે છે. સો લેટ યોર રિટાયરમેન્ટ લાઈફ બી અ ડ્રીમ વન. આપણે રિટાયરમેન્ટ બેનિફિટ્સ ની વાત કરીએ તો આપણું રિટાયરમેન્ટ લાઈફ જે છે એ આપણા સ્વપ્નમાં જે જોયેલી હોય એવી આપણે માણી શકીએ છીએ. રેગ્યુલર ઇન્કમ ફોર પોસ્ટ રિટાયરમેન્ટ યર્સ. રિટાયરમેન્ટ પછીના દર વર્ષ માટે આપણે રેગ્યુલર ઇન્કમ મેળવી શકીએ છીએ. ગિફ્ટ યોરસેલ્ફ અ ફાઇનાન્શિયલી સિક્યોર લાઈફ આફ્ટર રિટાયરમેન્ટ. અને રિટાયરમેન્ટ પછીની એક સારી જીવનશૈલી આપણે જીવી શકીએ તો એ માટે આપણે આ પ્લાન જે છે આપણે પોતાની જાતને જ આપણે ગિફ્ટ કરી શકીએ છીએ. ડિફરમેન્ટ પીરિયડમાં કેટલો ઇન્ટરેસ્ટ રેટ આપણને મળવા પાત્ર હોય છે અલગ અલગ એજ પર, એની આપણે ચર્ચા આ ટેબલ દ્વારા કરી. ડિફરમેન્ટ પીરિયડ જે છે 1 થી 12 વર્ષ આપણે જાણીએ છીએ. એન્ટ્રી એજ 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 65 વર્ષ, 70 વર્ષ અને 75 વર્ષ. આ આપણે એક ઉદાહરણ તરીકે લઈએ છીએ. લાઈફ ટાઈમ ગેરંટેડ એન્યુટી રેટ્સ જે છે અહીંયા આપણને મળે છે. પરચેઝ પ્રાઇસ નું એક્ઝામ્પલ છે આપણું 10 lakhs એન્ડ ઓપ્શન ડિફર્ડ સિંગલ લાઈફ માટે આપણે આ રેટ્સ જોઈએ.
તો 30 વર્ષની ઉંમરે કોઈ સિંગલ લાઈફ માટે આ પ્લાન પસંદ કરે છે અને ડિફરમેન્ટ પીરિયડ 1 વર્ષ રાખે છે તો 5.36%, 2 વર્ષ માટે 5.66%. એવી રીતે તમે જુઓ તો દર વર્ષે એ ટકાવારી વધતી જાય છે અને અંતે 12મા વર્ષ જો કદાચ આપણે 12 વર્ષનો ડિફરમેન્ટ પીરિયડ રાખ્યો હોય, કારણ કે હજી એની ઉંમર 30 વર્ષની જ છે, તો એ સમયે 9.29% જેટલું રિટર્ન એને મળે છે. એ જ પ્રમાણે 40 વર્ષની વાત કરીએ કે 40 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ 1 વર્ષનો ડિફરમેન્ટ પીરિયડ રાખે છે તો 5.39% થી સ્ટાર્ટ થાય છે. આ રેટ્સ આપણે જાણીએ છીએ કે FD ના રેટ્સ કરતા વધારે છે. અને જો ડિફરમેન્ટ પીરિયડ વધારે રાખવામાં આવે 12મા વર્ષે આપણે વાત કરીએ તો 9.70% જેટલું એને રિટર્ન મળે છે. સેમ વે 50 વર્ષની ઉંમર માટે પહેલા વર્ષે 5.43% છે અને એ વધતું જાય છે અને છેલ્લે 12 વર્ષનો જો ડિફરમેન્ટ પીરિયડ રાખવામાં આવેલો હોય તો 10.19% જેટલું હાઈ રિટર્ન આપણને આમાં મળે છે. 60 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ ડિફરમેન્ટ પીરિયડમાં 1 વર્ષ પસંદ કરે છે તો એને 5.49% થી શરૂ કરીને જેમ જેમ ડિફરમેન્ટ પીરિયડ વધતો જશે એમ એ ટકાવારી વધીને છેલ્લે 10.45% એટલે કે 12 વર્ષનું જો ડિફરમેન્ટ પીરિયડ હોય તો 10.45% જેટલું હાઈ રિટર્ન એ મળવાપાત્ર હોય છે. સેમ વે 65 વર્ષ માટે વાત કરીએ, 1 વર્ષનું ડિફરમેન્ટ એટલે કે 1 વર્ષ પછી તરત જ એને પૈસા મળવાના શરૂ થઈ જાય તો એ 5.54% ના રેટથી રહેશે અને એ પણ સેમ ડિફરમેન્ટ પીરિયડ જેમ જેમ વધશે એ ટકાવારી વધતી જાય છે અને છેલ્લે 12 વર્ષનો જો ડિફરમેન્ટ પીરિયડ રાખેલો હોય તો 9.96% જેવું રિટર્ન એને મળવાપાત્ર હોય છે. 70 વર્ષની ઉંમરનો કોઈ વ્યક્તિ છે તો એની માટે 10 વર્ષનો ડિફરમેન્ટ પીરિયડનો ઓપ્શન છે. પહેલા વર્ષે 5.58% અને જો કદાચ એ ડિફરમેન્ટ પીરિયડ વધારે રાખે છે, 10 વર્ષનું ડિફરમેન્ટ પીરિયડ રાખે છે તો છેલ્લે 9.14% સુધીનું રિટર્ન એને મળી શકે છે. એના પછીના વર્ષોમાં એ રિટર્ન સેમ રહેશે. 75 વર્ષનો કોઈ પણ વ્યક્તિ જો 1 વર્ષ પછીનું ડિફરમેન્ટ પીરિયડ રાખે છે તો 5.62% રિટર્ન મળવાપાત્ર છે અને એની માટે ડિફરમેન્ટ પીરિયડનો ઓપ્શન ફક્ત 5 વર્ષ સુધીના અવેલેબલ છે. 5 વર્ષનું ડિફરમેન્ટ પીરિયડ જો એ રાખે છે તો 8.10% ના વ્યાજ દરથી એને રિટર્ન મળશે જે એના પછીના દર વર્ષ માટે કન્ટિન્યુ રહેશે. ડેથ બેનિફિટમાં પણ એક 105% સમ એશ્યોર્ડના 105% આપણને ડેથ બેનિફિટ મળે છે અને એ ડિફરમેન્ટ પીરિયડ આપણે જેમ જેમ વધારે રાખીએ છીએ તો એ પણ વધે છે. So it will increase for deferment period. Different deferment period માટે એ increase થતું જાય છે અને પહેલા વર્ષથી જ આપણને ડેથ બેનિફિટ સમ એશ્યોર્ડના 105% મળે છે. તો ખૂબ જ સારો પ્લાન છે. સિંગલ પ્રીમિયમ આપણે ભરવાનું રહે છે એટલે એના પછી એવરી યર કે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું કોઈ ચક્કર નથી. કોઈને લમસમ એમાઉન્ટ મળી છે કોઈ પણ કારણથી તો એ આ લમસમ એમાઉન્ટ આવા પ્લાનમાં ઇન્વેસ્ટ કરે છે તો એને રેગ્યુલર ઇન્કમ 1 વર્ષ પછી મંથલી બેસિસ પર, ક્વાર્ટરલી, સેમી એન્યુઅલી કે એન્યુઅલી જેવી રીતે એને જોઈએ છે એ રીતે એને મળ્યા કરે છે આજીવન માટે અને સાથે લાઈફનો રિસ્ક કવર તો ખરું છે. થેન્ક યુ.